હેલો એવરીવન, વેલકમ ટુ માય બ્લોગ. તો વેધર આજે એકદમ ક્લાઉડી છે, બિલકુલ નાઇસ નથી. એનીવેઝ હવે શું કહેવાય કે ટેવાઈ ગયા આટલા ટાઈમથી અહીંયા છીએ તો. અને આફ્ટરનૂનનો ટાઈમ થઈ ગયો છે. સનવી અહીંયા હોમવર્ક કરે છે અને પર્વ પણ કંઈક કરે છે. શું કરે પર્વ તું? ડ્રોઈંગ. ઓકે, આ શું ડ્રો કર્યું તે? What is this? What shape is this? Dot. What? Cross. Dot. Cross. Dot. Dot. સનવીએ છે ને યસ્ટરડે આ ફ્રેમ બનાવી. નાઇસ બનાવ્યું છે સનવી. તો આફ્ટરનૂનનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા છે ને પર્વ અને સનવી માટે મેં પટેટો માઇક્રોવેવમાં બોઇલ કરી દીધો છે અને એની માટે આલુ પરોઠું બનાવી દઉં અને એમાં થોડું હું કેરેટ નાખીશ. તો ચાલો હું જલ્દીથી બનાવી દઉં. તો અહીંયા આગળ મસાલો રેડી છે અને સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને હવે અહીંયા પરાઠું બનાવું છું. ને જો આ સ્પેશિયલ વેલણ છે પરાઠા બનાવવા માટે. તો આપણે નોર્મલી કેવું ઇન્ડિયામાં આવા વેલણ મળતા હોય પણ આ વચ્ચેનું હોય ને ફરતું ના હોય. અને આ સ્પેશિયલ અહીંયા ઇન્ડિયામાં ક્યાંય મળતું નથી. મેં જોયું હતું પણ આ અહીંયા લંડનમાં શું કહે પોપટમાંથી મેં આ લીધું હતું. બહુ ટાઈમ પહેલાં લીધેલું છે આ વેલણ. હવે તો ખબર નહીં મળતું બેબી મળતું હશે પણ આ વેલણથી બહુ સરસ આમ પરાઠા વણાય છે. મમ્મા ખાવાનું બની ગયું આલુ પરાઠા? ઓકે. આજે છે ને ટેસ્કો 5 o'clock સુધી જ ખુલ્લું હોય એટલે અહીંયા ભીડ જો આજે ટેસ્કોમાં અમે થોડું ગ્રોસરી ને શોપિંગ કરવા આવ્યા છીએ. સન્ડે છે તો આજે કેટલી પાર્કિંગ ફૂલ છે. બધા વિન્ટરના શૂઝ છે ને એમાં બધામાં સેલ છે બિકોઝ હવે સિઝન જશે 2-1 મહિનામાં એટલે બધું ઓફરમાં છે. વેર ઇઝ પપ્પા? સમજો મમ્મીને કેવું પુટ ઇટ બેક. તારા જેવડું છે પરવા. We can take the big one. You want it? Yeah. Okay, keep it then. આ કંઈક નવીન આઈટમ છે. હું પહેલી વાર જોઈ. આઈ ડોન્ટ નો ડ્રમસ્ટિક કેવું કંઈક છે. અને બી રેડ કલરનું. વેર ઇઝ પપ્પા? બધું ડ્રિંક્સ. અમારી ટ્રોલી કેટલી બધી ભરાઈ ગઈ જો. સનુ લેટ મી પુટ ધીસ. હોલ્ડ માય હેન્ડ. તમારે ડાયટિંગ કરો છો ને કોક પીવું છે? ડાયટિંગ બગડી ગયું છે. ઓકે, કાલથી મંડેથી પાછું ડાયટિંગ ચાલુ. જો આ બધી અમારી શોપિંગ છે. અત્યારે વેલેન્ટાઇન છે ને તો ચોકલેટ્સ બધી ઓફરમાં છે. આને ઉપર મૂકી દે, મૂકી દે અહીંયા. રેસ્ટ ઓફ કાર્ડ એ ભાઈ ખાડ એન્ડ કેશ તે લઈ લીધી ને તારી નો. શોપિંગ કરીને તો આવી ગયા છીએ. એ વસ્તુ પણ બધી સરખી કરી દીધી છે અને હવે ડિનરની તૈયારી. તો એના માટે આજ હું બનાવવાની છું ઇન્ચીલાડા અને નાચોસ. તો નાચોસ બનાવું છું તો એના માટે હું સાલસા બનાવીશ. તો એ હું કેવી રીતે બનાવું છું એ હું તમને બતાવવા માટે 2 મેં અહીંયા લસણની કળી, થોડીક જ ઓનિયન લીધી છે અને 2.5 ટમેટો લઈ લઈશ, ગ્રીન ચીલી એન્ડ કોરિએન્ડર. આની અંદર ટેસ્ટ પ્રમાણે સોલ્ટ એડ કરી દઈશ. તો જો આવી રીતનો છે ને એકદમ થોડો દરદરો પીસો. એન્ચીલાડા બનાવવા માટે મેં બધો સ્ટફ રેડી કરી લીધો છે અને એમાં મેં શું હું યુઝ કરવાની છું એ હું તમને બતાવું. અને આમાં બધા લોકો અલગ અલગ રીતથી બનાવતા હોય છે પણ હું મારી રીત તમારી સાથે શેર કરું કે હું કેવી રીતે બનાવું છું. એના માટે મેં અહીંયા 2 ટાઈપના કેપ્સિકમ લઈ લીધા છે, યલો, રેડ, ઓનિયન અને સ્વીટ કોર્ન અને થોડા કમથા આને પણ વોશ કરીને લઈ લીધા છે. આ રેડ કિડની બીન્સ છે જે રેડીમેડ આવે એ.
નોર્મલી તો હું રેડ કિડની બીન્સ યા તો કોઈ પણ ટાઈપના બીન્સ બોઇલ ચણા લઈ લેતી હોઉં છું, પણ આ વખતે મારી પાસે આ મિક્સ બીન્સનું ટમેટો સોસમાં પડ્યું હતું, તો એ હું યુઝ કરી લઈશ. તો અહીંયા હું એક પેનમાં થોડુંક અમથું ઓઇલ એડ કરીશ. ખાલી થોડુંક જ ઓઇલ આપણે લેવાનું છે. આ વેજીસને એડ કરી દઈશ અને આને છે ને બહુ વધારે પડતી કૂક નથી કરવાની, થોડીક ક્રન્ચી જ રાખવાની છે. એક 1 મિનિટ જેવું જ આને ફૂલ ગેસ ઉપર સોટે કરવાનું છે અને પછી હવે આની અંદર હું આ સ્વીટ કોર્ન એડ કરી દઈશ. આ બીન્સ હતા એ ટમેટો સૂપવાળા બીન્સ હતા. હવે આની અંદર સોલ્ટ એડ કરીશ ટેસ્ટ પ્રમાણે. જે આ ટાકોસવાળું સિઝનિંગ છે એ એડ કરી દઈશ, એ બધું જ એડ કરી દઈશ. મિક્સ હર્બ્સ એડ કરીશ, બધું મિક્સ કરી લઈશ. તો 1 મિનિટ થઈ ગઈ છે અને આમાં થોડાક હાફ જેટલા ઓલિવ્સ એડ કરી દઈશ. હવે ગેસની હીટને બંધ કરી દેવાની છે. અને આમાં જો તમારે થોડું વધારે સ્પાઇસી કરવું હોય તો રેડ સોસ છે, ચીલી સોસ છે, કાં તો પછી લાલ મરચું એડ કરાય. સ્ટફિંગ બનીને રેડી છે. આની અંદર છે ને ઉપરથી થોડાક ચીલી ફ્લેક્સ એડ કરી દઈશ, થોડું સ્પાઇસી ટેસ્ટ થઈ જાય. આ સૌથી પહેલાં બેકિંગ ટ્રેમાં મેં આ ઓનિયન એન્ડ ગાર્લિક વાળો પાસ્તા સોસ લીધો છે, એ થોડો નાખી દઈશ. આની અંદર મેં આ ટોટરીલા લઈ લીધી છે, રેડીમેડ જે આવે તે, અને જે હવે સ્ટફિંગ હતું એ એડ કરવાનું છે. એની અંદર છે ને થોડુંક જ ચીઝ એડ કરીશ, બિકોઝ ઉપરથી એડ કરવાનું છે એટલા માટે. અને હવે આને રોલ બનાવી દેવાનો છે. અને રોલ બનાવીને અને ધીમે કરી આની અંદર મૂકી દેવાનું છે. સેમ એવી રીતે બીજી રોટલીમાં પણ સ્ટફિંગ કરી દઈશું. હવે આની અંદર જે આ ચીલી માયો આવે છે એ હવે લોટ્સ ઓફ ચીઝ. હવે આની ઉપર આ જેલેપિનોસ. હવે આ પ્લેટને જ્યાં સુધી ચીઝ મેલ્ટ ના થાય ત્યાં સુધી ઓવનમાં બેક કરી લેવાની છે. હું છે ને ટોટરીલા ચિપ્સ લાવી છું, ચીઝી ફ્લેવરવાળી નાચોસ. તો સાથે સાથે છે ને થોડોક આ નાચોસ પણ બનાવી લો. રેડી છે મસ્ત ઇંચી. તો અહીંયા જો ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા મૂવી ચાલુ છે. આજનો મારો આ વિડીયો ગમ્યો હોય તો જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.